हेलो फ्रेंड्स, तो हूँ रेणुका मारी ध्रुवी रसोई में तमाરું स्वागत करूँ छूँ। तो आज આપણે એકદમ નવો નાસ્તો બનાવીશું જે 5 મિનિટમાં બની અને તૈયાર થશે અને ખાવામાં પણ હેલ્ધી અને ટેસ્ટી હશે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે એક વાટકી સોજી લઈશું, તો એની અડધી વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું, સાથે તેનાથી નાની વાટકી જેટલું આપણે બેસન લેવાનું છે। તો તેની સાથે એક વાટકી દહીં લઈશું। તો આપણે જે પ્રમાણમાં સોજી લઈશું એનાથી અડધો ઘઉંનો લોટ, એનાથી અડધી બેસન અને એક વાટકી દહીં લેવાનું છે। સોજી, ઘઉંનો લોટ, બેસન, દહીં અને જરૂર મુજબ પાણી નાખી અને સરસ એવું બેટર તૈયાર કરી નાખીશું। તો બેટરને આપણે પતલું રાખવાનું છે। તો તમે જોઈ શકો છો બેટરને આપણે સરસ એવું પતલું તૈયાર કરી લીધું છે। તો હવે તે બેટરને આપણે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી રહેવા દઈશું। તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેટર એવું સરસ સેટ થઈ ગયું છે। તો હવે તેમાં આપણે ઝીણા સુધારેલા શાકભાજી લઈશું, જેમ કે 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, ઝીણું સુધારેલું 1 શિમલા મરચું, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સુધારેલું ટામેટું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બધાને સરસ મિક્સ કરી લઈશું। તો મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો એકદમ બેટરને પતલું જ રાખેલું છે। તો હવે આપણે એક પેનમાં 1 ચમચી તેલ નાખીશું। તો તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે રાઈ નાખીશું। પછી જે બેટરને તૈયાર કરેલી રાખેલું છે તે 1 ચમચો ભરી અને નાખીશું અને સરસ એવું પાથરી દઈશું। તો બેટરને આપણે પતલું જ પાથરવાનું છે અને ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ ચડવા દઈશું। તો તમે જોઈ શકો છો કે એક સાઈડ સરસ એવી ચડી ગઈ છે, તો આપણે પલટી લઈશું અને બીજી સાઈડ પણ સરસ એવું ચડવા દઈશું। તો બંને સાઈડ સરસ ચડી ગઈ છે, તો હવે તેને પેનમાંથી કાઢી લઈશું। તો બાકીના બેટરમાંથી પણ આ રીતે બનાવી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ એવો હેલ્ધી નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે। તો મેં અહીં દહીં અને સોસ સાથે સર્વ કર્યો છે। તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો। તો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। આવી જ નવી સહેલી અને સરળ રેસીપી સાથે હું ફરીથી મળીશ, ત્યાં સુધી આવજો।